બગડી શકે છે કારણ કે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। નવરાત્રીમાં મેઘરાજા બોલાવશે રમઝટ। આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે। તો 22 થી 25 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા। 29 થી 30 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। નવરાત્રી અંગે જોવા જઈએ તો પણ હવામાનમાં પલટો આવશે અને નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવશે અને તારીખ 29 થી 3 સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાત પર વરસાદી સિસ્ટમનો ખતરો છે। બંગાળની ખાડીમાં સક્રિય છે સિસ્ટમ। વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરનો ભેજ અરબ સાગરની સિસ્ટમ રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ લઈને આવી રહ્યું હોય તેમ જણાય છે। તો દક્ષિણ ગુજરાતમાં મોટો ખતરો મંડરાયો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી છે। સુરતના ભાગોમાં આફતનો વરસાદ પડી શકે છે। 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને દેશના અધિકતર ભાગોમાં આફતરૂપ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ લગભગ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં ભારે તો લગભગ દરિયાકિનારાના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।